પાટીદાર સમાજ માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને માં ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલો આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયાએ અત્યારે આપણને આપી છે। દરેકે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમનો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજને। કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય। કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે, ખૂબ આગળ છે। એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે। એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે। આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને 10-10 વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઊભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજીનું મુખ છે। અને એ દર્શન કરીને અમે આવ્યા છીએ અને અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માંગ્યા છે કે આપણા પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિ થી આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે।